હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે અમે જઈએ છીએ અમારા ગામ દેવળિયા, કેમ કે મારા દાદીની તિથિ હતી અને તિથિમાં કે ને જોડાય એટલે 3 વર્ષ થાય એટલે આપણે સમાધિને બંધાવી. જે ગોસ્વામી હશે એમને ખબર હશે. અને આજે અમે મમ્મી બનાવી છે પ્રસાદી ઈજી ધરાવવા માટે. દાદીના સમાધિ એ બધી લઈ લીધી છે અને વહેલી ઉઠીને બનાવી છે. ને પપ્પાને ફૂલ ભૂખ લાગી છે બિચારાને, પણ એનો નિયમ છે કે સમાધિ જાય. આમ તો અમે દર મહિનાની 26 તારીખ હોય ને એટલે અમે સમાધિ જઈએ છીએ મારા પપ્પાના ઘરમાં ને એ લોકો, કેમ કે મારા મોટાજી બેન હતા ને એ ભૂકંપમાં 26મી જાન્યુઆરીના આવી ગયા હતા રેલીમાં. એટલે એના નિમિત્તે અમે દર 26 તારીખના અમારી દુકાન બંધ રાખીએ. ને આજે 26 તારીખ હતી, દુકાન બંધ હતી, એટલે અમારા ઘરની જે નવરાત્રિ છે અને નિયાણીઓ છે ને એને બધાને અમે જમવાનું કીધું છે, કેમ કે મારા દાદીની સમાધિ બંધાવી છે. એટલે તો એના અમે દર્શન કરવા જઈએ છીએ ને એમને જે થાળ ધરાવવાનો હોય એ લઈને જઈએ છીએ. અત્યારે સવારના વાગા છે કેટલા 8, કેમ કે આટલું વહેલું તો મારા મમ્મીના ઘરે આવીને તો જ પોસિબલ હોય કે અમે ક્યાંય નીકળી શકીએ. નકા હું ને મિલન હોય તો જ્યાં 10 વાગે જવાનું હોય ને એની જગ્યાએ અમે 12 વાગે પહોંચીએ. એટલે ફ્રેન્ડ્સ, અત્યારે વાતાવરણ મને એટલું ગમે છે ને કે આમ વાત જ જવા દો. સવારનું જે વહેલું જે નેચર હોય ને એ તો બહુ જ ગમે મને, પણ અફસોસ એ કે અમે વહેલા કરી ન શકીએ, વહેલા ઉઠી ન શકીએ ને ટાઈમ ઉપર પહોંચી ન શકીએ. પણ એ પોસિબલ વસ્તુ થાય કે અમે અમારા મમ્મીના ઘરે આવીને તો જ, નકા ન થાય. કેમ કે એ લોકો બધા વહેલા ઉઠે ને એ લોકોનું બધું વહેલું હોય ને અમારું બધું મોડું હોય. તો બસ ફ્રેન્ડ્સ, અમે ત્યાં અમારા ગામ જઈએ છીએ અને આજે તમને હું મારું ગામ બતાવીશ. સ્પેશિયલી મારું ગામ દેવળિયા, જ્યાં મારા દાદા દાદી રહેતા ને મારા પપ્પાનું જે આ બચપન વીત્યું છે એ તમને હું બતાવીશ થોડુંક. કેમ કે આજે મિલન નથી એટલે કાંઈ વિડીયોમાં મારો ફોલ્ટ થાય તો તમે ચલાવી લેજો. મારાથી જેવું ઉતરે છે હું ઉતારીશ. હું આજે મસ્ત છે, આજુબાજુ ગ્રીનરી ને સરસ વાતાવરણ છે, એટલે મને એમ થયું કે હું એ કેપ્ચર કરું કેમેરામાં. ફ્રેન્ડ્સ, અહીંયાના જે દેવળિયા પહેલાંનું ગામ આવે છે ને વીડી, જે અંજાર તાલુકાની આજુબાજુના હશે ને એમને બધાને ખ્યાલ હશે, કોઈકને જ કદાચ ખ્યાલ નહીં હોય. એ પણ એક મસ્ત ગામ છે ને. અહીંયા કને ફ્રેન્ડ્સ ગુલાબના બગીચા છે. મને લાગે આખા કચ્છમાં કે પપ્પા આખા ગુજરાતમાં ગુલાબ સપ્લાય અહીંયાથી જ થાય છે ને. હા, ફૂલોના સ્પેશિયલી, ખાલી ગુલાબના નહીં ફ્રેન્ડ્સ. આ એટલું સરસ નાનકડું ગામડું છે, મજા આવે. આખામાં અહીંયા વાડી ને ગ્રીનરી ને એવું વધારે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ ખાલી રોડ ઉપર વરસાદ પડી ગયો છે એના પછી કેટલી ગ્રીનરી છે. હા, વાડીઓ છે વધારે પડતી. હા, બંને સાઈડ ફ્રેન્ડ્સ એવું જ છે, એક સાઈડની આ સાઈડ પણ એવું છે ને. અહીંયા કને મેઇન વાત તો એ કે લગભગ સુધી બધા અહીંયા કને વાડીઓમાં રહે છે. હા, અને ફ્રેન્ડ્સ એક જો ઊંટ જાય છે, બિચારો હાલી નથી શકતો. લઈ લે ગાડીનું ઉપર બેસાડ. વિવાન તમારો શું ડાયલોગ મારે છે કે લઈ લે ઊંટને ગાડીની ઉપર બેસાડી દેશે. આયરો અમારો વિવાંશ વહેલો ઉઠી ગયો છે. બીજા બધા છોકરાઓ સૂતા હતા આજે અમારી જીયાના. આ વિવાંશને જરાક ઇમરજન્સી ફોન આવ્યો એટલે નીચે આવ્યો. કા તને મજા આવે દેવળિયા જવાની? હે, અમારા મમ્મી સવારના વહેલા ઉઠી ને સરસ મજાનું મારા દાદી માટે પૂરી ખીર દેખાશે નહીં અત્યારે ફ્રેન્ડ, પણ આમ ડબ્બામાં ભર્યું છે બધું. આયરા મારા પપ્પા એને ફૂલ ભૂખ લાગી છે બિચારાને, પણ એનો નિયમ છે કે સમાધિ એ જઈ આવે દર 26 તારીખના પછી જ જમે, ત્યાં સુધી ન જમે. ને અમારા મહાદેવજીની મૂર્તિ છે અહીંયા મોટી, ખબર નહીં હશે વળી. આ મારા મોટા ભાઈ છે બિચારા, સવારના રેસ્ટોરન્ટ વધાવી. કેટલા વાગે વધાવ્યું? 4 વાગે. ઓહો, 4:30-5 વાગે રેસ્ટોરન્ટ વધાવી અને બિચારો ઘરે આવ્યો છે. ને હવે અત્યારે સવારના 7:30 વાગે ઉઠીને અમે વહેલા સમાધિ જઈએ છીએ દર્શન કરવા. ફ્રેન્ડ્સ, મને તો અહીંયાના રસ્તા જ બહુ ગમે. તો મેં કીધું ઉઠી જાઉં જલ્દી ને, કે હમણાં અમારા પપ્પા છે ને એક્સપ્રેસ છે, એ પછી જાઉં એટલે પછી કોઈની વાટ ન જોવે એટલે હાલે જાય. મારી વળી જરાક વાટ જોઈ, હું દીકરી હું એટલે ક્યારેક આવું, એટલે નકા આમ તો વાટ ન જોવે. કેમ કે એને ખબર જ છે કે આ વાટ જ જોડશે એટલે વાટ જોવી જ પડશે. જોવો છો ફ્રેન્ડ્સ, રસ્તા કેટલા મસ્ત છે, ગ્રીન. ફ્રેન્ડ્સ, ગામડાની આ જ મજા છે કે વહેલી સવારના ગાયોનો જે ધણ ને જાતો હોય, બકરીઓના ને ગાયોના ને
એ હવે સિટીમાં જોવા નથી મળતા. આ ફ્રેન્ડ્સ અમારા દેવળિયાનું બ્રિજ બન્યું છે હમણાં, રેલવેનું. શું છે? રેલવે બ્રિજ. રેલવે બ્રિજ છે. આના નીચેથી પપ્પા ટ્રેન જાય છે ને? અમારા ગામમાં અમે એન્ટર થઈ ગયા છે. અહીં આ અમારા ગામનું મોટું તળાવ છે. જો ટાઈમ હશે ને, શક્ય હશે ને, તો તમને હું બતાવીશ. બહુ જ મસ્ત તળાવ છે ફ્રેન્ડ્સ. આ તળાવની જે પાર કહેવાય ને ઈ છે. ને અમારું જૂનું ને જાણીતું બસ સ્ટેશન છે. કેટલા વર્ષ જૂનું છે ને બાબા? કેટલા વર્ષ થઈ ગયા? 1986 માં બન્યું છે. પણ વર્ષ કહી દો ને, હવે એમ તો હું ગણતરી નહીં કરી શકું. ઘરે પહોંચશું તો અહીં માનતા. અમારા ગામનું નાકો. આ ફ્રેન્ડ્સ જોજો ફ્રેન્ડ્સ, કેટલું જૂનું ઘર છે. મોર ચાય પાણી પી આપણે પી ન પીએ એ બનાવી નહીં. એનું ઘર હોય હું કને. બનાવી કેમ? ફ્રેન્ડ્સ આ મારા પપ્પાની સ્કૂલ છે. જૂની, કેટલા વર્ષ જૂની છે. પણ અત્યારે તો કોઈ એનામાં આવતું નથી, બંધ પડી છે. આ અમારું ઘર આવી ગયું દાદીનું. ખબર છે, ઉતરીને બતાવીશ. ફ્રેન્ડ્સ તો અમે દેવળિયા આવી ગયા છે અહીંયા, અને અમારા જે વડીલો છે એમની બધી અહીંયા સમાધિઓ છે. તો એ તમને અમે બતાવશું આજે. મમ્મી શું ફૂલને લઈ લીધું બધું, કરસીઓ અને પાણીનો? ફ્રેન્ડ્સ હમણાં જે વરસાદ પડ્યો એના કારણે છે ને કે આજુબાજુ બહુ જ ઝાડ વધી ગયા છે. નહીંતર અહીંયા કને એકદમ રસ્તો ચોખ્ખો હતો કે આવવા જવામાં કોઈને તકલીફ ન થતી. તો ફ્રેન્ડ્સ આ મારા દાદાની સમાધિ છે. ને અમારા બધા પરિવારના જે અમારા વડીલો છે એમના બધેની છે સમાધિ. આ મારા દાદીની સમાધિ છે. આજે હમણાં નવી જે બનાવી છે ને એ આ છે. હા બાપા, બાબા મોઈની આવી કરાવી નાખી હતી દાદી જઈ કે જરૂર નથી. ઘણી મોટી કરી નાખી ને. પણ બનાવી સારી છે. ઓમ રૂપિયા 10,000 10,500 મોકું હે બધું લાગે. હા બાપા તો ઇંગ્લેન્ડ જઈ આવ્યા ને? કાંઈ બાપા ઘરે ઇંગ્લેન્ડ જતો હોય ને. સરસ મજાના અમારા દાદીના પગલા બનાવ્યા છે. કૈલાસવાસ મણિબેન પ્રેમગર ગુસાઈ. 25 વર્ષ થયા ફ્રેન્ડ્સ ભૂકંપને. 25 વર્ષથી અમારી દર 26 તારીખના દુકાન બંધ હોય ને અમે અમારા વડીલોને બધાને અહીંયા પગે લાગવા આવી છીએ. કેમ કે એ વસ્તુ મારા પપ્પા એમ કહે છે કે પહેલું છે આપણા પિતૃનો, આપણા વડીલોનું પહેલું કરવું જોઈએ. માતાજીનું, અમારા માતાજી પણ અહીંયા જ છે, એમના પણ તમને હું દર્શન કરાવીશ. બીજું આપણે કાંઈ પણ કરીએ કે ન કરીએ પણ આપણા વડીલોને કમસે કમ મહિનામાં એકવાર, ભલે મહિનામાં શક્ય ન હોય તો 2-3 મહિને એક વખત તો જરૂર આપણે આવવું જોઈએ. આપણા દેવસ્થાન હોય કે સમાધિ હોય કે કાંઈ પણ હોય. મારા પપ્પાને એ લોકો તો, મારા મેરેજ જોકે થઈ ગયા એટલે એ લોકો તો આવે જ છે દર 26 તારીખના. અમારા ભાઈ તો ફ્રેન્ડ્સ એ લોકોને તો ખ્યાલ જ છે કે અમારા ઘરમાં પહેલેથી જ આ દેવસ્થાનનું ને કેટલું છે સમાધિનું, એટલે એ લોકો તો આવે જ છે ને દર 26 તારીખના બંધ જ રાખે છે. પણ અમારા નાના જે ભાઈના છોકરાઓ છે ને એ લોકોને ખબર જ છે 26 તારીખ આવે એટલે એ લોકોને ખબર પડી જાય કે આપણે 26 તારીખના સમાધિ જવાનું છે. એટલે પહેલેથી જ અમારા ઘરમાં ઉછેરી ટાઈપનો છે કે છોકરાઓને ખબર પડવી જોઈએ કે આપણા વડીલોને સમાધિ જવું જરૂરી છે એમ.
પપ્પા આપણા જે દુકાનના જે રેગ્યુલર ગ્રાહક છે એ લોકોને ખબર છે કા એને પણ ખબર છે કે આજે 26 તારીખે ગિરીભાઈ દુકાન બંધ છે, મોહિની દેવ છે, આજે મોહિની દિવસ છે, હા. ખ્યાલ છે એ લોકોને પણ. કેમ કે મારાથી મોટી મારી જે બેન હતી ને એ ભૂકંપમાં આવી ગઈ છે રેલીમાં. સ્કૂલ રેલીમાં હા expired થઈ ગઈ. હા એટલે એના નિમિત્તે અમે દર 26 તારીખના દુકાન અમારી બંધ રાખીએ. ને ફ્રેન્ડ્સ આ મારા મોટા ભાઈ છે ને એ પણ ભૂકંપમાં રેલીમાં આવી ગયા હતા આખા. હજી એક લઈ જા. એને પણ બહુ જ વાગી ગયું હતું, ફ્રેક્ચર આવ્યા હતા, કેટલી જગ્યાએ ટાંકા આવ્યા હતા અને 6 મહિના સુધી ને પપ્પા 6 મહિના સુધી એ પણ બેડ રેસ્ટ હતો. ને મારા જે મોટા બેન હતા ને એમને તો ક્યાંય બહુ એટલું વાગું નહોતું, પણ એને છે ને માથામાં વાગી ગયું હતું એવી નાજુક જગ્યાએ, એટલે હેમરેજ થઈ ગયું હતું, એટલે એક્સપાયર થઈ ગયા. પણ મારા ભાઈને તો બહુ જ વાગી ગયું હતું. એ માતાજીની મહેરબાની છે ને વડીલોના આશીર્વાદ સાથે હતા એટલે વાંધો ના આવ્યો. શું કરે છે વિવાંશ? દાદી પાણી ખાવ. થઈ ગઈ થાર રેડી, તૈયાર થઈ ગયું. ફ્રેન્ડ્સ આ મારા મમ્મી એવી સવારના વહેલા ઉઠીને પૂરી શાક ખીરને બનાવે છે મારા દાદીને ધરાવવા માટે. ને આ મારા દાદીની સાડી છે. ઓ વાહ, શું થયો મમ્મી? આ ઊભો નારિયેળ વધારાનો છે આજે. ફ્રેન્ડ્સ આપણા કેવું છે ધાર્મિક, હા પિતૃ આપણા ઉપર આશીર્વાદ હોય ને તો પિતૃ આપણે પોતે જ આપણે આશીર્વાદ આપે છે આ નારિયેળના રૂપમાં. હા એ આ ઊભો નારિયેળ હા વધારાનો છે. ફ્રેન્ડ્સ આપણા ઉપર આપણા ઘરના વડીલો રાજી હોય ને, પિતૃ રાજી હોય ને, તો એવું કેવું છે ને એવી માન્યતા છે કે નારિયેળ છે ને ઊભો તૂટે. તો આજે પણ ફ્રેન્ડ્સ અમારા સાથે કાંઈક એવું જ બન્યું છે. ને જો કે અમારા ઉપર પિતૃ રાજી જ છે, એ હંમેશા એવું સારું જ વિચારવાનું. જો ફ્રેન્ડ્સ નહીંતર બહુ ઓછું બનતું હોય કે નારિયેળ છે ને કે ઊભો તૂટે એમ. પણ આ તો આજે અમારા દાદી તો જો કે અમારા ઉપર રાજી જ છે, છોકરાઓ ઉપર રાજી જ હોય પિતૃ દેવતા બધા. ને ફ્રેન્ડ્સ હું જે મારા મોટા બેનની વાત કરતી હતી જે ભૂકંપ રેલીમાં આવી ગયા હતા, એમની સમાધિ આવી. કેમ કે ફ્રેન્ડ્સ મારા જે મોટા બેન હતા ને એને ગુલાબનો બહુ જ શોખ હતો. ને ભૂકંપમાં જ્યારે રેલીમાં ગયા હતા ને ત્યારે પણ એ કેટલા બધા ગુલાબ લઈને ગયા હતા. તો એના માટે દર 26 તારીખના ગુલાબ હોય, મીઠાઈ હોય ને નારિયેળની પ્રસાદી હોય ને અગરબત્તી ને એવું તો આપણે કરીએ જ. મને ગાડી આપો થોડી. ભગવાનની બે વચ્ચે બની. એને છે ને કે જરાક જ ખાલી ઓલું કરવાનું, એક જ સાઈડ કરવાનું, બસ બસ થઈ જશે. હયો કેટલા વર્ષ થયા આપણા માતાજીને આપણે અહીંયા સ્થાપિત કર્યા છે? 100 વર્ષ ઉપર. 100 વર્ષ ઉપર. 100 વર્ષ તો ખ્યાલ જ છે, દાદા મારા દાદા હતા એના પહેલા છે, 100 વર્ષથી ઉપર હા. અમારા ને આપણે પહેલે માતાજી ક્યાં હતા સ્થાપિત થયેલા? બ્રહ્માણી માતાજી છે. બ્રહ્માણી માતાજી પહેલે આપણે કોટેશ્વર હતા માતાજી. કુળ કોટેશ્વરી આપણને આમ કુળદેવી આ છે બ્રહ્માણી હા અમારા આમ કોટેશ્વર કોટેશ્વરીયા છે મારા બ્રહ્માણી માતાજી છે મૂળ. 100 વર્ષથી ઉપર છે. 100 વર્ષ તો કંઈ ખ્યાલ જ છે મારા દાદા કહેતા, એનાથી કેટલો વર્ષ છે એ ખ્યાલ નથી એમ. 100 થી ઉપર એમ. 100 વર્ષથી ઉપર છે પણ આપણા ઘરે જ છે ને. હા ઘરે અમારા ઘર જ્યાં ઘરે હોય ત્યાં જ્યાં ઘર હોય ત્યાં હોય. હા એટલે આપણા મતલબ સેપરેટ જ કહેવાય ને, હા, બસ, બીજા હા. કોઈ તો ના આવી જ્યારે શકે ને. પાકિસ્તાનમાં બધા હિન્દુને કર્યું ને ત્યારથી અહીંયા લઈ આવ્યા છે. પહેલે કોટેશ્વર હતા, કોટેશ્વરથી અહીંયા 100 વર્ષ માથે થયા. અહીંયા અમારી 7 પેઢી થઈ ગઈ. આપણે અહીંયા સમાધિ હમણાં ગયા હતા, હું 7 પેઢી છે. હા, 7 10 પેઢી થઈ ગઈ. હવે 7 10. હવે 7 થઈ ગઈ, હવે 3-4 પેઢી થઈ ને. આપણા 10-11 કૈલાસવાસ થઈ ગયા 10-11 એના પેઢી થઈ ઓછામાં ઓછી 10-11 પેઢી થયા. અમને સામે 10-11 પેઢી છે. એના પહેલાની કેટલો ટાઈમ થી ખ્યાલ નથી. એ 10-11 પેઢી વાત કરે અમારા દાદા. અહીંયા છે અમારા માતાજી. અમારો એક પરિવાર છે ત્યાં સંઘરમાં. સંઘર છે, લખપતમાં છે, પણ એ લોકો આવતા નથી માતાજી. અમે લોકો હમણાં અમે પટરાજા લોકો તો પાસે છે જ. પૂછાયું તો એ કે તમારા કેવા આશાપુરામાં છે. તો અમે કંઈક વર્ષોથી આ પૂછીએ છીએ, ભેરા ઈ જ આયા છે તો એને જ પૂછીએ ને આશાપુરામાં ને નમીએ ને અમને અમારા વડીલો કહે છે કે આ આપના બ્રહ્માણીમાં છે, તો અમને જન્મથી જે સાંભળીએ તેમ બ્રહ્માણી માતાને પૂજી છીએ. અને બ્રહ્માણીમાં હોય કે આશાપુરામાં હોય કે કોળિયામાં હોય કે બહુચરમાં હોય, માતાજી બધેના માતાજી જ છે.
નામ અલગ છે, બાકી માતાજી સર્વેના એક જ છે. માતાજી છે એ વાત ખરી, જે નામ હોય તે માતાજી જાણે. બધા એના અમારા વડીલો કે એ પ્રમાણે ચાલી છે, વડીલોને ચીલે એ બે અહીંયા સારું. આપણા છોકરાના છોકરાઓ પણ આવી શકે. એ આપણું મૂળ ગામ છે, મૂળ માતાજી છે, વડીલ લોકોને ભૂલી ન શકે એના માટે અહીં રાખ્યા છે. નહીં તો શિફ્ટ કરી શકીએ આપણા ગામ અંજાર રહી છે, દાખલા તરીકે અંજાર લઈ જઈ શકીએ છીએ. આ ફળા છે. અમારા છોકરા અહીં આવે છે, અમારા પોતરા અહીં આવે છે. એમાં સાસુ કહેતા કે માતાજીને સમાધિને અને શિવને વધારે મતો આપણે એને આપવાનું. એટલે વડીલના જ કીધે હાલે ને અમારા છોકરા અમારા તો ચાલે જ છે. અમારા પોતરા પણ આવે છે અત્યારે. પોતરા પણ આવે છે, પણ આગળ આવી મોટા થાય ને પછી ભગવાનને સતબુદ્ધિ દે ને માને તો આપણે ન કહી આગલી પેઢી અત્યારે તો લાગે છે કે માનશે. અમારા છોકરા બહુ જ માને. અત્યારના સંજોગો એવા છે કે પોતરા પણ અત્યારે મહત્વ આપે છે. એટલે પોતરા મહત્વ આપે છે, એના છોકરા કાલ સવાર થાય તો એ પણ એને જોઈને બાપાને જોઈને મહત્વ આપશે એવી અમને આશા છે. જય માતાજી. માતાજી અહીં જ રહે છે, પણ અમે લોકો ધંધાર્થે ગયા, અંજારે ગયા છીએ. અત્યારે અમે શું છે પૂજારી રાખ્યો છે, 2 ટાઈમ પૂજા કરે. અમે એમને પગાર આપીએ છીએ. એટલે અત્યારે માતાજીની પૂજા થાય છે. અમે દર 26 તારીખને આવી તો માતાજી પૂજા અર્ચન કરીને નારિયેળ વધારીએ છીએ. જ્યાં સુધી થાય ત્યાં સુધી અમે કરશું. બાકી અમારા છોકરા પોતરા છે એ પણ કરશે. અત્યારે આવે છે એટલે સંજોગો છે કે આવશે જ. ફ્રેન્ડ્સ, આ અમારું ગામનું જૂનું ઘર છે. ફ્રેન્ડ્સ, આમાં ઘણા વર્ષ પહેલા મારા દાદીને રહેતા ભૂકંપ પછી. તમારા ફ્રેન્ડ્સ, આ અમારા બધા દાદીના પડોશી છે. જ્યારે અમારા દાદી દાદા અહીંયા એકલા રહેતા હતા ને ત્યારે બધા એમની સંભાળ રાખતા હતા. તો પડોશી તો પેલો સગો કહેવાય. એટલે આ બધા અમારા પડોશી છે ને આ અમારા સામેના બાજુમાં જ રહેતા હતા. ફ્રેન્ડ્સ, આ અમારા દાદીના ઘરની સામે ઘર છે એ છે ને બીજું પણ હજી એક ગલીમાં ઘર છે જ્યાં અમારા દાદી રહેતા હતા. છેલ્લા દિવસોમાં તો અમારા દાદી અમારા સાથે જ રહેતા હતા, પણ એના પહેલાં જે મારા દાદા દાદી રહેતા હતા ને બીજું એક ફ્રેન્ડ્સ એકદમ સામે જ્યાં તમને ગેટ દેખાય છે ને ત્યાં અમારું છે ને જૂનું મકાન હતું. એ વાવાઝોડામાં પડી ગયું હતું ને એ ફ્રેન્ડ્સ એટલું સરસ હતું ને આપણે એમ કહીને કે હવેલી હતી એ ટાઈપનું હતું મકાન અમારું. 15 જેવા રૂમ હતા, મોટું આંગણું હતું, કૂવો હતો પર્સનલ અમારા ઘરનો. પણ એ બધું વાવાઝોડામાં છે ને પડી ગયું. એટલે ત્યાંથી પછી મારા દાદા દાદી આ ગલીમાં શિફ્ટ થઈ ગયા ને અહીંયા પણ એટલું સરસ મજાનું ઘર હતું. સામે ઘર હતા બધાએ. આ બધા અમારા પાડોશી છે ને ફ્રેન્ડ્સ અહીંયા કને બધા મિસ્ત્રીના ઘર છે. એક જ અમારું ખાલી ગોસ્વામીનું ઘર હતું, ત્યાં મારા દાદા દાદી રહેતા. ઘણા વર્ષ થઈ ગયા મકાનને તો. હવે તો સાવ ખંડર થઈ ગયું ને હવે કોઈ રહેતું પણ નથી. ફ્રેન્ડ્સ, આ મારા પપ્પાની સ્કૂલ છે, એકદમ ઘરની નજીક હતી ને હવે તો ઘણા વર્ષથી બંધ છે. કેટલી મસ્ત છે ફ્રેન્ડ્સ, જો આપણું જોઈને મન ખુશ થઈ જાય. ઘરની સામે જ હતી સ્કૂલ, એટલે એક ઘર પગમાં ને એક ઘર સ્કૂલમાં એમ કહી તો હાલે. અમારો ભાઈ જો હોરન વગાડે છે, મોડું થાય છે એને. પપ્પા ગામના જેટલા જે જૂના ફ્રેન્ડ્સ છે, બચપનના છે, એમને કાંઈક ને કાંઈક એ લોકો પ્રસાદી રૂપે આપે. વહેલી સવારના આવો સીન જોવાની મજા આવે ને, ગાયોના ધણ ને ભેંસુના ધણ. તો આજે મેં આવે છીએ અમારા રેસ્ટોરન્ટ ઉપર, જ્યાં કને ફ્રેન્ડ્સ નિયાળીનું જમણવાર રાખ્યું છે.
ફ્રેન્ડ્સ અત્યારે બે બાજુ જમણવાર ચાલુ છે, નીચે અને ઉપર.